હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ સાંજની નાની નાની ભૂખ માટે માત્ર 5 મિનિટમાં જ લારી પર મળે તેવી આ ચટપટી અને પ્રોટીનથી ભરપૂર સાથે સાથે શાકભાજીથી પણ ભરપૂર અને માત્ર 5થી 10 જ મિનિટમાં આ ચાટ બનીને તૈયાર થઈ જાય છે। જો તમે ડાયટ કરી રહ્યા હોય તો આ રેસીપી એકદમ બેસ્ટ છે। આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચણાની ચાટ બનાવવા માટે મેં અહીં અડધો કપ જેટલા કાળા ચણા લીધા છે, તેને મેં રાત્રે પલાળીને રાખી દીધા હતા। આ રેસીપીમાં તમારે પણ ચણાને ઓછામાં ઓછા 7થી 8 કલાક અથવા તો આખી રાત માટે પલળવા માટે રાખી દેવા પડશે। તો તમે જોઈ શકો છો કે ચણા છે તે સરસ એવા પલળી ગયા છે અને ચણાની સાઇઝ પણ ડબલ થઈ ગઈ છે। હવે આપણે પ્રેશર કુકર લઈશું અને ચણામાંથી બધું જ પાણી કાઢી નાખી અને આ બધા જ ચણાને આપણે કુકરમાં ટ્રાન્સફર કરી દઈએ। ત્યારબાદ જરૂરત પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરીશું, એટલે કે ચણા ડૂબે તેનાથી થોડું ઉપર આપણે પાણી રાખવાનું છે, એટલું પાણી આપણે તેમાં એડ કરવાનું છે। મેઝરમેન્ટથી કહું તો 1/2 કપ જેટલું આપણે અહીં પાણી નાખવાનું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ગેસની મીડિયમ ફ્લેમ પર ઓછામાં ઓછી 5થી 6 કુકરની આપણે વિસલ લગાડવાની છે। હવે જ્યાં સુધી આપણા ચણા બફાય છે ત્યાં સુધી આપણે ચટપટો તેનો મસાલો બનાવી લઈએ। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી સંચળ પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે અને ત્યારબાદ આપણે એડ કરીશું જરૂર પ્રમાણે ગરમ પાણી અને સારી રીતે મિક્સ કરી લઈએ। ગરમ પાણી નાખવાનું એ કારણ છે કે મસાલા છે તે સરસ એવા ફૂલી જશે અને સરસ એવા મિક્સ પણ થઈ જશે અને જ્યારે આપણે ચાટ બનાવીશું તો ચાટનો કલર છે તે ખૂબ જ સરસ એવો આવશે। તો તમે જોઈ શકો છો કે આ મસાલા છે તે ચટણી જેવા બની ગયા છે ને એકદમ સરસ એવો કલર, જેમ કે આપણે લાલ મરચાંની ચટણી બનાવી હોય। હવે લિક્વિડ મસાલો આપણો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે મસાલાને સાઈડમાં રાખી દઈએ અને ત્યારબાદ આપણે ચણા બફાઈ ગયા છે કે નહીં તેને ચેક કરી લઈએ। તો અહીં કુકરની 5 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ ઠંડુ થઈ ગયું છે। હવે આપણે તેને ખોલીને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે ચણા છે તે એકદમ સોફ્ટ થઈ ગયા છે। અહીં ચણા બાફતી વખતે મેં મીઠું જાણી જોઈને નહોતું નાખ્યું, કારણ કે ચણા જ્યારે બફાય ત્યારે એ ટાઈમે આપણે મીઠું નાખીએ તો જે ચણા છે તે મીઠાને એકદમ એબ્સોર્બ કરી લે છે અને જ્યારે ચણા થોડા ઠંડા થઈ જાય તો ચણા છે તે હાર્ડ થઈ જાય છે, એટલા માટે મેં અહીં ચણા બાફતી વખતે મીઠું નથી નાખ્યું। હવે આ ચણાને આપણે કુકરમાં પાણીની સાથે જ રહેવા દઈશું, ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ। તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં 1 નાની ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી નાની ચમચી જેટલું જીરું, 1 ચપટી હિંગ, 1 નાની ચમચી જેટલું ખમણેલું આદું એડ કરીશું અને ત્યારબાદ આપણે જે મસાલો પલાળીને રાખ્યો હતો તે એકવાર ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું અને આ બધો જ મસાલો આપણે તેલમાં એડ કરી દઈએ। ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર રાખી દઈશું અને કન્ટિન્યુ આ મસાલાને આવી રીતે હલાવતા જઈશું, તેથી તે મસાલો છે તે પેનના તળિયે ચોંટે નહીં। લગભગ 2થી 3 મિનિટ સુધી આ મસાલાને આવી રીતે કન્ટિન્યુ હલાવતા જવાનું છે। જ્યાં સુધી મસાલામાંથી તેલ રિલીઝ ન થવા લાગે ત્યાં સુધી મસાલાને આપણે સારી રીતે કૂક કરવાના છે। તો તમે જોઈ શકો છો કે મસાલા છે તે સરસ એવા કૂક થઈ ગયા છે અને તેમાં તેલ પણ સરસ એવું નીકળવા લાગ્યું છે। તો મસાલો સરસ એવો શેકાઈ ગયો છે। હવે બાફેલા ચણામાં આપણે થોડું એવું પાણી રહેવા દઈશું, એટલે કે 1થી 2 ચમચી જેટલું પાણી રહેવા દઈશું અને બાકીનું બધું જ પાણી કાઢી લઈશું અને બધા ચણાને આપણે એડ કરી લઈશું। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ચણાને મસાલાની સાથે સારી રીતે મિક્સ કરતું જવાનું છે। બસ 2થી 3 મિનિટ સુધી જ આ બધા જ મસાલાને ચણાની સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું છે, એટલે ચણા સરસ એવા મસાલા સાથે કોટ થઈ જાય। તો તમે જોઈ શકો છો કે બધો જ મસાલો ચણા સાથે સરસ એવો મિક્સ થઈ ગયો છે। આ ચણાને તમે આમનમ પણ ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે। હવે થોડો વધારે એવો ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં એડ કરીશું થોડી કસૂરી મેથી અને તેની સાથે આપણે 1 નાની ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીં જુઓ, મસાલાથી ભરપૂર આપણા કાળા ચણા બનીને તૈયાર થઈ ગયા છે। જ્યારે પણ તમને ચાટ બનાવીને ખાવાનું મન થાય ત્યારે હલકા એવા આને ગરમ કરી લેવાના, તો ખૂબ જ ટેસ્ટી એવા લાગશે। તો હવે વાર શેની, ચલો આપણે તેની ફટાફટ ચાટ બનાવી લઈએ। તો હવે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં ચાટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેમાં થોડા મસાલાવાળા ચણા એડ કરીશું। ત્યારબાદ ઝીણી સુધારેલી કાકડી, ઝીણા સુધારેલા ટામેટાં,
ઝીણી સુધારેલી ડુંગળી, જો તમે એ ડુંગળી ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. બાફેલું બટાકું, અને જો તમને બટેકું ન ભાવતું હોય તો તમે તેને પણ સ્કીપ કરી શકો છો. ઝીણી સુધારેલું લીલું મરચું. અહીં તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. ત્યારબાદ આપણે ઝીણી સુધારેલી કોથમીર અને અડધો લીંબુનો રસ પણ એડ કરીશું. અહીં ખટાશ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ કરી શકો છો. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો રેડી છે આપણી મુંબઈ સ્ટાઇલની કાળા ચણાની ચટપટી ચાટ. તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.